કઢી બનાવે બરોબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. અડધિયા બને હે. લાઈટ હે ની ઘર હોય? હા, લાઈટ નથી. શું કેવાય લોટ કેવાય કઈ શું કરે? હા, અડધનો લોટ શેકો. દેશી ચૂલા બરોબર. દેશી ચૂલા પર લાઈટ બેટ કે કઈ હે ને કઈ કેવું થાય ભગવાન ઘરો હે. અડધિયા બનાવી હે કઈ લાઈટ આવી જાય તો એ જ આમ મંજવારે ન કરો. ચાલો બનાવી લે પછી મળી આગળ મિત્રો. હા, અડધિયા બની ગયા આપડા. હા, આપણે આંટીના હે ને થોડાક જ બનાવ્યા કા અડધા કિલાના. હા, પાછા થોડાક દી પછી હે ને તાજા ખાવા મસ્ત મજાના ઘી એટલું નાખ્યું ને. જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. તો મિત્રો આપણે એને હવારમાં આવી ગયા અહીંયા પારી કરવા. વાગ્યા છે હવા 8 જેવો ટાઈમ થયો હે. સૂર્ય દાદા તો મસ્ત ઉગી જાય કારણ કે હવા 8 વાગી ગયા. આ છે આપણો ભૂકાનો ઢીકલો ને અહીંથી જો આપણે આમ તમને આ ટીવો દેખાય ને એ ટી આપણે એને પારી કરવાની છે. અહીંયા આપણે તરબૂચ અને ટેટી અને એવું બધું વાવવાનું હોય. તો આપણે પહેલાં આપણા ધોરીઓ કરી લઈને પણ અહીં બહુ પા નથી પણ આપણે તરબૂચને ખાડા કરી વાવવા એટલે કંઈ વાંધો નથી. બીજું કંઈ ચોપીને વાવવાનું હોય ને તો બહુ પા જોઈ પછી આની કોઈ તો વાંધો નથી. પા છે કદાચ આપણે ડુંગળી કે વાવવું હોય તો વાવે. હું આપણે તરબૂચની ટેટી વાવી દઈ તો પારી કરી લો નાના બરાબર. બતાવું તમને બ્લેક કેમેરો કરીને મિત્રો. જો આપણે જે મકાઈના ધોરીઓ આવે ને ત્યાં ત્યાં આમને આમ ધોરીઓ આવી ગયા ને જે આ પારી તમને દેખાય ને મેં એ બેક પાવડા માર્યા. બાકી જો આ ટીઓ છે ને ટી ધોરીઓ થાય અને આ એટલી જગ્યા છે આમાં આપણે કંઈક વાવી દઈ બરાબર. અને ચણા જો આપણા મસ્ત મજાના ઉગી ગયા મિત્રો. અને મકાઈ પણ ઘાટી ઉગી ગઈ એટલે એ કંઈ ટેન્શન છે નહીં. આપણે કંઈ ચણાનો ઉગાવો આવી ગયો નામી કંઈ ઉપાધિ નથી. તો કાંઈ મતું કે પાખા થાય કે શું થાય પણ ના કંઈ વાંધો નથી. જો ઘાટા ઉગી ગયા ફૂલ. આમાં આયરું વિડીયામાં બહુ ના દેખાય પણ નામી આયરું થઈ ગયું ને એટલા પારીયામાં નામી મોર ઉગી ગયા હતી તો નામી મજા અહીંથી પારી બહાર નીકળવા માંડ્યા. હવે 4 ઇંચની ચણાની આયરું હોય ને 3 આયરું નામી ક્યારામાં ઉગી ગઈ. અને મકાઈ તો આપણે વાવી હતી જ ઘાટી તો મકાઈમાં કંઈ ઘટે નહીં. મકાઈ ઉગી ગઈ તો હાલો. અને આપણે જો ભૂકો હરખો ચડાવી ઊંચો ચડાવી દીધો અને હાલો આપણે કામ કરી લઈ. હાલો બધું વાવી લો ને પછી મળીએ ભાઈ. હાલો હું આવું બાબા મેં મિત્રોને કીધું ને તરબૂચ ને ટેટીને હું વાવું ચોરીને. તો આપણે હે ને અહીંથી ચોરીઓ કરી નાખીને જરા તો સિંગલ પસનું પાણી છે એટલે બહુ કે બધા ચોરીઓની જરૂર નથી. ધીરે ધીરે પાણી આવશે એટલે હાલી જાય વાવી દઈએ બરાબર ને. એવું કામ હાલે મિત્રો. અને આમાં હે ને ઢોળ બોટ કંઈ છે ને એટલે બધું હે ને રેડીને કરવું જો. ચોરીઓ આપણે આ બધું હા જામી ગયો. હા, ગોપીને ખંજવારી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો હાલો ગોપી પાસે આવ્યા અને હવે જાઉં હા વાં વાડ ને ઓલો ચોખ્ખો કર્યો ને ત્યાં તરબૂચને ટેટીને વાવવાનું કહે તે ખાતરના લોયા હારવાના ને કંઈક છે. જરાક ગોપીને પેગે લગતા ત્યાં માતાજીને કામાં ગોપુ હાલો તો આગળ જઈને મળીએ હવે. હાલો ટેટીને વાવવાનું કહે ને આપણે ચક્કર મારતા આવી. તરબૂચને વાવવા હે ને અહીંથી ખાતર ભરી અને એ હજી ઓલા ક્યારા બાંધીને તૈયાર કરે છે. અને હાલો ત્યાં જઈને મળી ને કંઈક આપણી ચીણાને સારું એવી મસ્ત થઈ ગયું. મકાઈ એવી અસલ મકાઈ વાવતા હતા ને તો એવી અસલ મકાઈ થઈ ગઈ આપણી. કંઈ જાય કંઈક લીલ બાંધી ગઈ મકાઈ. તો પાછલો કેમેરો કરીને બતાવું. આપણો મસ્ત મજાનો બગીચો થઈ ગયો. એવી અસલ નારિયેળીની એમાં ભૂકો પડ્યો તો એ બધો ચોખ્ખો કરી અને અસલ પાણીને પાઈ દીધું. નારિયેળી મસ્તીની નીકળી પણ દેહી નારિયેળી છે ને એટલે મોડી આવીએ. પણ લોટણ નારિયેળી આપણે એમ ના આવે કે માર્ગનો કાંઠો હે તો ત્યાં માર્ગનો કાંઠો કોઈ ગાડા વટાય ને તો એ લોટણ નારિયેળી નીચી હોય એટલે તાલિયાને નડે ને આ દેશી નારિયેળી છે ને ઊંચી વહી જાય એટલે એને ના નડે ને આપણે ના નડે કંઈ ઉપાધિ જ નહીં. તો હાલો આપણો બગીચો આપણે દેખાડીને તરબૂચના ક્યારા બાંધાઈ. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો.
આ આપણી કંઈક જાંબુડી છે મસ્ત મજાની. હું જીનેશભાઈ હું કેવું? રામ રામ, કેમ છો મિત્રો? બધા મજામાં? હાલો સંગુ મંગુમાં રોહિતભાઈ ભણવા વયા ગયા, જીનેશભાઈને કેટલે 10 વાગે જવાનું હોય? કેટલે વાગે? હા, 10 વાગે. ચણાને આયરું આપણી મસ્ત થઈ ગયું. આ આપણી મકાઈ મસ્ત મજાની મકાઈ છે આપણી. આ આપણી નારિયેળી, દેશી નારિયેળી. ને કરણ કટલી હું હે ને ડાયર વાવી હતી, એકેય ના હોય ગઈ. આ કલમી ડાયર છે મસ્તી. હમણાં મસ્ત મજાના હમણાં ફૂલ આવવાના છે. મસ્ત મને ગમતી હતી એટલી, અને ડાયરું મેં બહુ દાખલો કર્યો, ના આવી ગઈ. પછી આ હે ને કલમી રોપ જ લીધો છે, ઉગી ગયો મસ્ત. આ કંઈક દેશી આપણી ટમેટી છે. ટમેટી પાસે જાસૂદની ડાયર છે જારી. જાસૂદે મસ્ત મજાનું કોરી ગયું જારી. ને આ ફૂલવેલો હું 20 બી લેવી હતી હે ભાઈ. 2 જાસૂદ છે, એક થાય ગુલાબી ને એક હાવ લાલ થાય. જાંબુડી જો આ બીજી તો બહુ મોટી જબર થઈ ગઈ. દેશી નારિયેળીની હાર આપણે બાય મિત્ર. નારિયેળ આવે તો નારિયેળ પાણી પી જાજો. નારિયેળી તાજી 2-3 વર્ષે આવીએ. દેશી નારિયેળી છે ને એમ કે મોડી આવે એમ. અસલ ખામણા ને એવા અસલ ચોખા કરી નાખ્યા. જો આ તો બહુ જ વધે નારિયેળી. આપણો ભૂકો ઊંસો ચડાવીને હાવ કપલેટ વારી ચોરી અને કપલેટ કરી નાખ્યો. જો ને એમ કે પરેશભાઈનું કેવું થતું હતું કે માવઠું હોય તો આપણે તો હે ને હાવ કપલેટ જ ઢગલો ઊંસો ચડાવીને કપલેટ જ રાખ્યું. કાગળ ઢાંકી અને ડંગણાનો ફરતો સટ્ટો મારેલો છે. કાગળ ઢાંકીને ડંગણા ફરતા મૂકવાના જાય. છાંટા આવે તો આપણે હવે કંઈ ઉપાધિ રહી નથી. કાગળ ઢાંકી બરાબર ડંગણા મૂકી દેવાના. નારિયેળી મસ્ત મજાનો વાળ. મિત્રો હેડી ખાઈ જાજો. કેમ હે કાતરિયું? આ હેડી એટલી મીઠી હોય પણ હે આ હેડી છે ને કઠણ બહુ હે. દાંત જેને કરી જેવો હોય ને હે હા દાંત અલામાં જેને કરી જેવા દાંત હોય ને આ હેડી ખાઈ હગે. મીઠીમાં હા મીઠીમાં કંઈ ઘટે નહીં. આ હે ને વાળ કાતરિયું આપણે ક્યાંથી અહીં મિંજલ પરથી લેવા હતા ને દિનેશભાઈને ત્યાંથી વરદી ઘર પાસે ક્યારો એક રાખ્યો. પછી ત્યાં હે ને અગચર બહુ થતું હતું. પછી લઈ આવ્યા અહીંયા વાવી દીધું કે અહીંયા નદાયું હોય ને તો હર. શું કેવું થાય તમારું હવે? હા થડ બધા ચોખા જો આવી કાતરી મસ્ત મજાની હે. આરી એમ તો ના ના મારા જીના ને એમ હાલે એમ છે, વાંધો નથી. કે એક કાતરી મીઠી થઈ ગઈ એમ તો ઘણી થઈ ગઈ જારી કાતરી. અસલ કઠણ બહુ એલું થોરી ન હોય ને. આ કાતરી જોજીને કવડી હાજી થઈ ગઈ છે લે જતા જબર થઈ ગઈ અંદર કાતરી. હમણાં ખાતા જેવી થઈ જાય 15-20 દિન નામે ખાતા જેવી થઈ જાય. ને અહીંયા શું વાવવાનું હોય પ્લાન? અહીંયા મેં મિત્રોને સવારે બતાવ્યું હતું તરબૂચ ને ટેટીને હું વાવી દઈ. ખાતર નાખવું જો હે કે ખાતર તો નાખવું છે. અહીંયા કાલના જગા હે અને નાખી દઈએ ને તો હરત થાય. તરબૂચમાં ખાતર જોઈ. હા અહીંયા તરબૂચ ટેટી ચોરી કાકડી જગ્યા 2-3 ક્યારે હા હે. હા એટલે રોપ કે ડુંગળીનો હોય જો વધી જગ્યા તે વાવી દઉં. નારિયેળીને અમે હાર કંઈક છે આપણે ફરતી આવી જ છે. નારિયેળી ટીસી ડબલ ટીસી દેખાય. હા ખાલાને કેતીની વાતો કરી આમાં વેરું આવતું જ નથી. ખાલે પોપડી છે અને ભૂકો જો આપણે હરકો ઊંચો ખડકી દીધો. હા ઢગલો એમ બનાવ્યો. છોકરાઓને બેને હે ને ભૂકાના ઢગલા ઉપર ચડાવ્યા હતા અને અમે અહીંથી ભારી બાંધીને ઉષા ઘા કરતા હતા. છોકરા ઉપર લેતા હતા એમ કરીને ભૂકો અસલ ઊંચે ચડાવી દીધો. છાટા છૂટી થાય તો આપણે કંઈ ઉપાધિ નથી. કાગળ ઢાંકીને ફરતા ડંગણા મૂકી દેવાનું થાય છે. રાખવા થાય ત્યારે અહીં ફરતા સટો મારેલા છે ડંગણાનો. જો ઓલા પારિયા મોર પી ગયા હતા ને એમાં ચણા અસલ મસ્ત થઈ ગયા ને. આ હે ને વાહે 2 પાણી ચડ્યા ને એટલે મોડા આવી ગયા પણ ચણા મસ્તી ના થઈ ગયા. જો આપણા અસલ બીક હતી કે પાખા ઉખીએ પણ ના કંઈ વાંધો ના આવ્યો. અસલ ઘાટા ચણા હે. હાઈરું મસ્ત મજાની થઈ ગઈ છે. આમાં ઓછા દેખાય છે. ઓલા પારિયામાં એમાં હે ને અસલ મોટા થઈ ગયા. તો હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો.
જશે તરબૂચ, ટેટી, ટેટી નાવ, 2 કોથળી ટેટીની હે, 1 તરબૂચની હે, પછી કાકડી, સોરી, પછી કોબી, 2 કોથળી કોબીની હે, 1 સોરીની કોથળી હે. કાકડી ખાવાની મજા આવશે અને ટેટી ના એટલે ટેટી, 2 કોથળી ટેટીની. તરબૂચ કેમ હે મસ્ત મજા, ખાવાનું મન થઈ જાય ના જીના, મોંમાં પાણી આવે ને જીના. તો સારું, હાલો આપણે વાવી દઈએ પછી મળશું. હલર નો દાબો ન્યા હે ને એટલે ઈ ધૂળ ફોરાય ને, ફોરાય ને એટલે માંડવી તો નહીં કરીએ હજી. તો હાલો આપણે બીજે નથી, માં એક જ જગ્યાએ છે. હવે તરબૂચ વાવન જે હે ને ખાતર જોઈએ કા બાબા? તરબૂચ ખાતર હોય તો ના થાય મિત્ર. હા, એની માટે જાઉં ખાતર જોઈએ મિત્ર, ગરમ મસ્ત મજા ગાડી. આને ડીએપી કે ના પોગ્યો ના ભોગે ભલે ગમે એવડા ભાવ હોય, નરમદા ફોસ હોય કે નરમદા ઓલું ડી હોય ડીએપી કે સલ્ફર, આને પોગે દેશી ભાઈ. આને એક ના જા ભરાય ને તો થાય. ઓલાને બધા ચાના નેસાવાના બીગાય બગાડ. મિત્ર આપણે થઈ ગયા છે એટલું, નકર આપણે ટાઈમ નથી. એ ટ્રેક્ટરનો ઢગલો પડ્યો એટલે મારે ઉપાડવા પાવડેથી મદદથી ખાતર ભરી હઈ વા ટેટીમાં તરબૂચમાં નાખવું ને દેશી ખાતર દેશી. પપ્પા હે ને મસ્ત મજાના ખાડા કરે હે. હા, જો આ રીતના ખાડા કરી આમાં નાખી જાય ડાયરેક્ટ અહીં આવવા દે. આવી ગયું ખાતર. લોકો બનાવી દે નદી એના મિત્રો મોગા બહુ હોય, ભલે વાંધો નહીં નાખ વધારે લોકો બનાવી દે, આખા ખાડા ભરતી જાય. મિત્રો આ હે ને ખાતર વગર ના થાય તરબૂચ છે. ખાતર જોઈએ આમાં. હા, આનો બીજા બહુ મોંઘો હોય, 17-18 હજારનો કિલો હોય, જેવું બી લઈ આવે. આ તો આપણે ઓલું કોતરી ચાલુ 30 રૂપિયા ને 30 બી આવ્યા, 30 રૂપિયા પડે, 30 આવ્યો, 1 રૂપિયાનું 1 બી આવ્યું. સવાર વાત હાલે, આપણે કંઈ વેચવા નથી, પણ સારી રીતે વાવવું હોય ને તો બી મોંઘું જોઈએ એનું બી 15,000નો કિલો હોય, 17-18 જેવું બી, તો જ તરબૂચ થઈને આપણે એમાં, બાકી ઓલા હાવ લઈને સસ્તામાં એ ના હાલે. અહીંયા મિત્રો કડક હે. હા, ઘા કરવા પડે વધારે. હાલો આપણે ખાડા ચલો ચાલ ફરતી. એક મસ્તી હે ને વસ્તુ બતાવું તમને, પાણી આવી જાય મોઢામાં. હળદિયા આખી બહેની ભરી હતી, હાંજે બધા થઈ ગયા એટલી રહી ગયો. આખી ભરી હતી, હાંજે સાફ થઈ ગઈ બેન. દેવા મહિની મમ્મી ડૂસે કા મમ્મી? ના હો, આપણે તાવ આવે આપણે તો બધાને હળદિયા કાઢીને દે નહીં ક્યાં ઠેફલી ગઈ મસ્ત મજાની ઘી હારી પટ નાખ્યું. મિત્રો અડદિયા હે ને ઈલાબેને બનાવ્યા ને એમ કહેતી હતી કે ઓલા ઈલાબેને કણકીવાળા બનાવ્યા. કણકીવાળા કેમ થતા હોય? ઈલાબેન અમને શીખવાડજો, અમારી મેડમને બનાવવા એવા. હા ઈલાબેન, હું એ વિચાર કરતી હતી કે કણકીવાળા કઈ રીતે બનાવ્યા, મારે કણકીવાળા શીખવા હે. કોમેન્ટ કરીને મને કહેજો તા જેવા હોય આપણે ખાવાનો મતલબ હે. એને ભાઈ દુચા દેવા માંડ્યા કેવા છે મસ્ત હો. કેવા ભાઈ ને મોટા પાણી આવતા હે મિત્રો, ખાવા આવી જાઓ. કઈ ઘટે નહીં. એવું હોય માથે જો ઘી ની કણી થઈ મિત્રો, બતાવું જો રહ્યા. હવે લોટ ને હે ને ખાંડ પાછા આજે અહીં બનાવી નાખવા આખો યાર. થોડીક અમારે હે ને કમ હે, એક ભેંસ પાસે ને એક ભેંસ દવા દી હતી, થોડું કરે ને આગો કર્યો તો ઘી નતી, વળી બેકરીમાં ઘી થઈ જાય ને એ પાછા વળી બનાવ નાખ્યો. તો થોડા બનાવીને તો ઘી વધુ કંઈક પડે ને હાવ ઘી વાળા ના ભાવે, માથે તર થઈ ગઈ ને એટલે પછી ઘી વાળા બહુ ના ભાવે. મીડિયમ ઘી હોય ને મિત્રો, જાજુ ઘી ના ખવાય. મમ્મી ખાય હે બનાવ્યા તો મજા આવે ને. તાવ આવે ને એક ટેપલી કઈ આવે શું થાય. હું તો દવા લઈ લીધી હતી, મેળે આવી ગયું કઈ વાંધો. જો મિત્રો આપણે હે ને બકાલું આવી દીધું, તરબૂચ ને ટેટી ને ચોરી ને કાકડી ને
કોબી બધું આવી ગયું. આપણે પાણી ચાલુ કરી દીધું, સિંગલ ફેસ છે અને ધીરે દવા ચાલુ કરી દીધી. આ રીતના વયું જાય છે મિત્રો. જો આમાં આપણે ચોરી હોય મિત્રો, રાણાજી પાણી જાય નહીં ક્યારામાં ચોરી હોય, આપણે ચોરી હોય પાણી જાય એમાં. આમાં વાય છે કોબી મિત્રો, અને આમાં આપણે વાય છે કાકડી. આ ક્યારામાં આપણે 2 ક્યારામાં વાય ટેટી, અને છેલ્લા ક્યારામાં આપણે વાય તરબૂચ. તો જેવા કેટલા છે 5-6 ક્યારા છે જીણકા. અહીંયા 2 મોટા છે, બાકી જીણકા છે. જો આ રીતના મસ્ત વવાઈ ગયું, બારીઓ કમ્પ્લીટ કરી સવારનું આમાં મસ્ત હતો મિત્રો. અટાણે આપણે કામ થઈ ગયું, પાણી પણ ચાલુ કરી દીધું, સિંગલ ફેઝ ચાલુ કરી દીધી. ધીરે ધીરે પીએ હરો, બાકી બોથો મોટો તો શું છે ધોઈ નાખે, રેવાય ના દઈએ ટૂંકું. મિત્રો આપણે ખાવડામાં પાણી વાર્યું, લાઇટ વહી ગઈ હતી એટલે અધૂરું રહી ગયું, પાછું જાય છે ને પૂગી ગયું તો ઓલી વડી નારિયેરી પાસે લાઇટ વહી ગઈ એટલે પાછું વાર્યું ને આપણે પી ગયા તરબૂચ, ટેટી, કાકડી, આ બધું પી ગયું હે. અને હવે આપણે જો હે ને વાળનો ક્યારો પાવાનો હોય, આ કામનું પી જાય એટલે પછી આપણે ગાજરમાં બીજું પાણી કાઢું. પૂરિયા નાખીને આપણે એક જ પાણી પાયું તો બીજું પાઈ દઈ, બાકી મકાઈને સીણાને તો હમણાં પાવાનું છે નહીં. ને મિત્રો હમણાં હે ને શરદી થઈ ગઈ એટલે હે ને ઉધરે આવે હે ટૂંકો ક્યારેક. જો અહીંયા પાણી પી ગયું, નારિયેરી પણ મસ્ત થઈ ગઈ. જો અહીંયા પૂગી ગયું તો આપણે લાઇટ વહી ગઈ ને, આ પોપડી પાસે પીકું તું લાઇટ વહી ગઈ એટલે બાકી છે હવે કેટલી 5 નારિયેરી છે. આ નારિયેરી નાનકડી છે, પાણી અહીં થોડુંક થોડે, બાકી અહીં પાણી ભરાય નહીં, મસ્ત મજાની છે. અને સૂર્ય દાદા જો હવે ને મસ્ત થવામાં થોડીક વાર છે, પછી તો વાયગા હવા પાણી ધ્યાન દઈ જતા હવે ટુકડો થઈ ગયો હતી. સૂર્ય હમણાં અસ્ત થઈ જાય, 6 વાગ્યે ને 6 વાગ્યા મોર હાથમી જાય. આપણે ભરાઈને એટલે પાણી વાર દઈએ આપણે ઉમા પાછા ગાજરમાં. નારિયેરી બધું મસ્ત છે ને પી જાય ને. આ છે લીમડાઓ મિત્રો, પોપડીઓ ઘણી બધી થઈ જાય. આ છે આપણો વાડ, અહીંયા આપણે ટૂંકમાં જગ્યા છે કેળી રાખી. અહીંયા ડંગણા આપણે રાખી દીધા, કદાચ હું બહાર ને વરસાદ આવે તો માવઠું થાય તો ઢાંકીને બાંધવા થાય દોરિયાની. ચોમાહાના પછી અહીંયા આપણે રાખી દીધા, પાછા ચોમાહા આપણે જોહે એટલે હારવાની. અહીંયા નારિયેળની પારી પર આપણે ખડકી દીધા, પાણી ભરાય નિરાતે હાલે એટલે વાર લાગે ધીરું આવે એટલે.